ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 7/4/2025ના રોજ જે બનાવ સામે આવેલો તેમાં ફરિયાદી પંકજભાઈ ભરતભાઈ દઢાણિયા પોલીસ સ્ટેશન આવેલા અને સમગ્ર પોતે મૂળ મોરબીના વતની હોય અને અહીંયા છેલ્લા એકાદ વીકથી જાનવી કરીને કોઈ યુવતી સાથે વોટ્સઅપ મારફતે ચેટ કરતા હોય. આ યુવતીએ તેને વીરપુર ખાતે મળવા બોલાવેલ તો પોતે પોતાની પંચ ગાડી લઈ અને તેમના ફઈના દીકરા કિશન સોખરિયા સાથે વીરપુર આવેલા અને આ ત્રણેય લોકો ગાડીમાં બેસી અને પેલી યુવતીએ બિલખા જવાનું કહેતા જેતપુર થઈ અને ભેસાણ રસ્તે આવતા આ જાનવી કરીને જે યુવતી હતી તે પોતાને વોશરૂમ જવું છે તેવું જણાવતા ગાડી ઊભી રાખેલી. પાછળથી બે મોટરસાઇકલ ઉપર 4 શખ્સો આવેલા અને તે પૈકી તેમને જાનવીને નીચે ઉતારી એક શખ્સ ટુ વ્હીલ ઉપર બેસાડીને નીકળી ગયેલો અને અન્ય 3 જે અજાણ્યા ઈસમો છે તે આ ટાટા પંચ જે ફરિયાદીની ગાડી છે તેમાં બેસેલા અને આ ફરિયાદીને પાછળ બેસાડી આ પોતે શા માટે આ યુવતી સાથે સંપર્કમાં આવેલો છે તેના વિડીયો ઉતારવાની વાત કરતાં અન્ય યુવાને આ બંનેના વિડીયો ઉતારેલા અને ત્યારબાદ આ જાનવી છે મેરિડ છે, તેને 2 દીકરીઓ છે. જો બળાત્કારનો કેસ ના કરવો હોય તો આ બંને જે દીકરીઓ છે તેમને 25-25 લાખ રૂપિયા આપી દે આમ કહીને 50 લાખ રૂપિયાની માગણી કરેલી, પરંતુ ફરિયાદી પોતે પૈસા આપવા ના હોય આ માટે છે એ ચેક આપવાનું જણાવતા ચેક પણ આપવા તૈયાર ન થતા અંતે આ જે 3 ઈસમો છે તેમને જણાવેલું કે આ તારો જે ફઈનો દીકરો કિશન છે તે અમારી સાથે રહેશે, જ્યાં સુધી તું પૈસાની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી છે એનું અમે અપહરણ કરીને લઈ જઈએ છીએ, તું તેના માટે રૂપિયાની વ્યવસ્થા થયા બાદ જેતપુર આવશે આમ જણાવી આ જે ફરિયાદી છે પંકજ તેને ભેસાણ ઉતારી દીધેલો. પોતાના પરિવારના જે સભ્યોને લઈ અને ભેસાણ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ભેસાણ પીઆઈ ગઢવી સાહેબ અને તેની ટીમ દ્વારા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ અને આ બનાવને ખરેખર કઈ રીતે બનેલો છે, શું છે તેની મૂળમાં જઈ ફરિયાદીની સૌપ્રથમ ભારતીય ન્યાય સંહિતા મુજબ જે પ્રાથમિક વેરીફાઈ કરવું જરૂરી હોય તો આ બાબતે છે આ કેસમાં સંડોવાયેલા કિશન સોખરિયા અને અન્ય પ્રિયા કરીને જે યુવતી છે તે બંનેની આગળ પૂછપરછ કરતાં સમગ્ર બનાવ છે ધ્યાને આવેલો કે અગાઉ 1 અઠવાડિયા પહેલાં આ પ્રિયા અને ફરિયાદી પંકજ બંને મળેલા તો તે સમયે પ્રિયાએ છે એ તેના